આજના દિવસમાં આખા વિશ્વભરની અંદર ઇન્ટરનેશનલ લેવલમાં વિમેન્સ ડે કરીને બધા ઉજવી રહ્યા છે. આમેન. તે કેમ ઉજવી રહ્યા, કેવી રીતના ઉજવી રહ્યા આપણને ખબર નથી. અમુક લોકો જાણતા હોય એનું બેકગ્રાઉન્ડ, એનું હિસ્ટ્રી, ક્યારે શરૂ થયું, ક્યાં શરૂ થયું, કેવી રીતના, કેવી પરિસ્થિતિમાં આ વિમેન્સ ડે ઉજવવાનું શરૂ થયું, એ બધું અમુક લોકો જાણતા હોય. આજકાલના લોકો જાણ્યા વગર પણ કરતા હોય. એ એક બાજુ ઓકે. પણ આપણે એક સ્ત્રી હોવાથી પરમેશ્વરે આપણને સુંદર રીતે બનાવ્યા છે. એકદમ સુંદરતાથી સુંદર રીતે બનાવ્યા છે. ઉત્પત્તિ 2 અધ્યાય તેનો 18મી કલમમાં આપણે જોવે તો દેવે હવાને આદમને માટે એક સહાયકારી તરીકે દેવે બનાવ્યા છે. આમેન. એક માણસને માટે એક સ્ત્રી એક સહાયકારીના રૂપમાં, એક સહાયક રૂપમાં જરૂર છે. માણસ એકલા રહી શકતા જ નથી. આવી જ રીતે જ સ્ત્રી પણ એકલા રહી શકતા નથી. હાલેલુયા. એક સારા સહાયકારી એટલે શું? હું આવી રીતે એક કલ્પના કરું છું કે કપ હોય છે, કપ એન્ડ સાસર. કપમાં આપણે ચાય પીએ છીએ. કપને માટે જોડી સાસર છે, કપને માટે કપ જોડી નથી, કપને માટે સાસર જોડી છે. આમેન. અને નટ હોય છે, નટને માટે જોડી એની સાથેનું નટ નથી, એની સાથે નટને માટે બોલ્ટની એની જરૂર છે. તો નટને માટે બોલ્ટ એની જોડી થાય છે. આવી જ રીતે જ એક જાર, એક અથવા એક બરણી તમે લઈએ તો, એક બોટલ લઈએ તો બોટલને માટે બોટલ જોડી નથી બની શકતું, બોટલને માટે એનું ઢાંકણું જોડી બને છે. આવી જ રીતે જ વિમનની અંદર મેનને દેવે રાખ્યા છે. હાલેલુયા. આ એક સમજવાનું બાબત છે. આજના દિવસમાં એક સ્ત્રીના જીવન દ્વારા આપણે, એના જીવન દ્વારા આપણને શું શિક્ષણ છે, શું શીખવાનું છે, તે વિશે હું તમને કહેવા માંગુ છું. મારો ટોપિકનું વ્યક્તિ છે અબીગાઈલ. બાઇબલની અંદર 1 શમૂએલ 25મો અધ્યાયમાં તમે વાંચે તો અબીગાઈલ એક નામ આવે છે. તે 25મો અધ્યાયની અંદર ખાસ 3 વ્યક્તિ મુખ્ય પાત્ર હોય છે. 3 વ્યક્તિ મુખ્ય પાત્ર હોય છે. એમાં પહેલા વ્યક્તિ દાઉદ, બીજો વ્યક્તિ નાબાલ અને ત્રીજો વ્યક્તિ નાબાલની પત્ની અબીગાઈલ. દાઉદ શમૂએલના મરણ પછી પારાન કરીને એક રણ વિસ્તારમાં ત્યાં નીકળી જાય છે. ત્યાં તેમની સાથે 600 માણસોની સાથે તે રણ વિસ્તારમાં રહે છે. અહીંયા આ અધ્યાયની અંદર આપણે વાંચીએ તો નાબાલ વિશે લખેલું છે, માવોનમાં એક માણસ રહેતો હતો, તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ શ્રીમંત હતો. તેની પાસે 3000 ઘેટા ને 1000 બકરા હતા અને હમણાં તે કાર્મેલમાં પોતાના ઘેટા કાતરતો હતો. અહીંયા નાબાલ એકદમ શ્રીમંત માણસ, એકદમ પૈસાવાળો, એકદમ ધનવાન વ્યક્તિ. એમની પાસે 3000 ઘેટા અને 1000 બકરા હોય છે. તો ત્યાં લખેલું છે કે એ ઘેટાનું વાળ કાતરતો હતો, વાળ કટિંગ કરે છે. તે લોકોનું વાળ કટિંગ એક મોટો તહેવાર બને છે. આમેન. તો નીચે એની પત્ની વિશે લખેલું છે, હવે તે માણસનું નામ નાબાલ હતું અને તેની સ્ત્રીનું નામ અબીગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી, પણ તે માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો. તે કાલેબના કુટુંબનો હતો. અહીંયા તે સ્ત્રી વિશે પણ લખેલું છે અને એના પતિ નાબાલ વિશે પણ લખેલું છે. નાબાલ એક દુષ્ટ માણસ, અસભ્ય વ્યક્તિ અને દુષ્ટ કાર્ય કરનાર. કદાચ હું એમ પણ વિચારું છું દારૂ પીનાર પણ હોઈ શકે. એવા વ્યક્તિને એક અબીગાઈલ વિશે લખેલું છે, તેની સ્ત્રીનું નામ અબીગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી. આવા અસભ્ય માણસ, દુષ્ટ માણસ, માણસોનું મર્યાદા રાખતા નથી, એવા વ્યક્તિને કેવી એક સુંદર સ્ત્રી દેવે આપ્યા છે અબીગાઈલને. ઘણી બુદ્ધિમાન અને
સુંદર હતી એમ લખેલું છે. મારા પ્રિયો, હું એમ સમજુ છું કદાચ આપણને દેવે પોતાના સ્વરૂપમાં બનાવ્યા છે. કેવા રંગ દેવાનું, કેવા રૂપ દેવાનું, બધું દેવે જાણીને આપણને પ્રભુ બનાવ્યા છે. સુંદરતા કરતા, બહારના સુંદરતા કરતા અંદરના સુંદરતા બહુ જરૂર છે, એ પણ વચનમાં લખેલું છે. જો સુંદરતા ના હોય તો પણ વાંધો નહીં, પણ એક બુદ્ધિમાન સ્ત્રી તરીકે આપણે રહેવાનું જરૂર છે. અબિગાઈલ વિશે લખેલું છે તે બુદ્ધિમાન હતી. હાલેલુયા. તો તે બુદ્ધિમાન સ્ત્રી પાસે 3 પ્રકારનું બાબત હતું. હું 3 બાબત આવી રીતે સમજુ છું. પહેલું બાબત છે, કઠિન પરિસ્થિતિને તે એકદમ પોતાના હોશિયારથી હેન્ડલ કરે છે. એકદમ ગંભીર પરિસ્થિતિને પોતાની બુદ્ધિને ઉપયોગ કરીને અમે હોશિયારથી હેન્ડલ કરે છે. મારા પ્રિયો, આપણા જીવનમાં પણ કઠિન પરિસ્થિતિઓ આવે છે, જાય છે, ગંભીર પરિસ્થિતિઓ આવે છે, જાય છે. એવા સમયમાં આપણે તે બાબતને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ એ બહુ સમજવાનું અને બહુ જરૂરી છે. અહીંયા નીચે તમે વાંચે તો દાઉદ પોતાના માણસોની સાથે રણ વિસ્તારમાં રહે છે, 600 માણસોની સાથે, અને તેઓની સાથે નાબાલના માણસો પણ હોય છે. તો નાબાલના માણસોને પણ દાઉદ, એના માણસો એક રક્ષક ટુકડી તરીકે તેઓને સંભાળે છે, સાચવે છે, સારી રીતના રહે છે. તો નાબાલ ગેટાનું વાળ કટિંગ કરે છે એ વાત દાઉદને ખબર પડે છે. તો દાઉદ પોતાના માણસોને મોકલે છે નાબાલ પાસે. તમે જાઓ નાબાલ પાસે, જઈને એને આવી રીતે શુભેચ્છા આપો, અને તમારા દીકરા દાઉદ આવી રીતના તમને શુભેચ્છા આપે છે એમ તમે જણાવો, એમ પોતાના જુવાનોને દાઉદ મોકલે છે. એવા સમયમાં નાબાલ એક શબ્દ બોલે છે. શું બોલે છે? 10મી કલમમાં લખેલું છે, નાબાલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો કે દાઉદ કોણ છે અને યશાઈનો દીકરો કોણ છે? આજકાલ પોતાના ધણીઓ પાસેથી નાસી જનારા ચાકરો તો ઘણા છે. આવો જવાબ આ અસભ્ય વ્યક્તિ, આ દુષ્ટ વ્યક્તિ નાબાલ આવો જવાબ આપે છે. એને એવી બુદ્ધિ નથી કે હવે આવનાર દિવસોમાં દાઉદ રાજા થવાના છે. મર્યાદા નથી આપ્યો. આવનાર રાજા દાઉદને, આવનાર દિવસોમાં રાજા થવાના હતા દાઉદ, એને મર્યાદા નથી આપ્યો. એના જુવાનોને આવો એક જવાબ આપીને તે મોકલે છે. ત્યાં જઈને જુવાનો જણાવે છે દાઉદને, આવી રીતના નાબાલે બોલ્યા. તો દાઉદને એકદમ ક્રોધ ચડે છે, એકદમ ક્રોધ આવે છે. નાબાલને પણ રહેવા દઈશ નહીં, અને નાબાલના કોઈ બી વસ્તુને પણ રહેવા દઈશ નહીં, મારી નાખીશ, એમ કરીને દાઉદ પોતાના જુવાનોને, 400 જુવાનોને લઈને નીકળે છે. હાલેલુયા. અત્યારે એવી કઠિન પરિસ્થિતિ છે. આ કઠિન પરિસ્થિતિમાં અબિગાઈલ શું બોલે છે એ વાંચીને બતાવવા માંગુ છું. 28મી કલમ, 25મો અધ્યાય, તેનો 28મી કલમ. કૃપા કરીને તારી દાસીનો અપરાધ માફ કર. અત્યારે અબિગાઈલ દાઉદ પાસે આવીને બોલે છે, મારા મુરબી, મારા ધણી, કૃપા કરીને નાબાલે જે આવા તમને અપમાન શબ્દ વાપર્યો, અપમાન શબ્દ બોલ્યો, એ બધું મારા મુરબી તમે માફ કરો. એ ગુનાને હું મારી ઉપર લઉં છું. એમ આ કઠિન પરિસ્થિતિને હેન્ડલ કરે છે. હાલેલુયા. અને 32મી કલમ પણ વાંચીને બતાવવા માંગુ છું. 32મી કલમ. દાઉદે અબિગાઈલને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા, જેણે તને આજે મને મળવા મોકલી, તેને ધન્ય હો. દાઉદ અબિગાઈલને આવી રીતે બોલે છે, જે દેવે તને મારી પાસે મોકલ્યા તે દેવને ધન્ય હો. કેમ? આવી રીતે નાબાલને હું મારી નાખવાનો હતો, એ ખૂનમાંથી તું મને બચાવી. અબિગાઈલ
દાઉદને પણ બચાવે છે ખૂન કરવાથી અને પોતાના પતિ નાબાલને પણ બચાવે છે. મારા પ્રિય બહેનો, આપણે આવી પરિસ્થિતિઓ ઘરની અંદર થાય તો આપણે કેવી રીતે હેન્ડલ કરી રહ્યા છે? શું બે સાઈડ આપણે છાડી કરી રહ્યા? નહીં, બિલકુલ નહીં. અબીગાઈલ પોતાના પતિ એ બુદ્ધિહીન માણસ છે, નાબાલ તે નાદાન છે, અયોગ્ય વ્યક્તિ છે, અસભ્ય વ્યક્તિ છે, તો પણ પોતાના પતિને તે માન આપે છે. આમેન. નાબાલને ખબર નથી, અબીગાઈલ દાઉદ પાસે જાય છે. આ સમાચાર જુવાનો દ્વારા ખબર પડે છે, તરત જ તે જાય છે. આવા બનાવો બની જવાનું નહીં એમ કરીને અબીગાઈલ દાઉદ પાસે જાય છે. અને 33મી કલમ, વળી તારી ચતુરાઈને ધન્ય હો તથા તને પણ ધન્ય હો, એમ દાઉદ અબીગાઈલને જણાવે છે. તારી ચતુરાઈને પણ ધન્ય હો, તું કેટલું હોશિયારથી કામ કરે છે તેને પણ ધન્ય હો, તને પણ ધન્ય હો. તારા પતિને પણ તું બચાવી મારી નાખવાથી, તારા ઘેટા બકરાને પણ તું બચાવી મારી નાખવાથી. કારણ કે એટલો બધો ક્રોધે થઈ ગયો દાઉદ, નાબાલને જરૂર હું મારી નાખીશ. દિવાલમાં પેશાબ કરનાર એક પુત્રને પણ જીવતા રહેવા દેશ નહીં, એમ દાઉદ ક્રોધે થયો. તો એવા સમયમાં અબીગાઈલ કેટલું સરસ રીતે દાઉદ પાસે આવીને સારા શબ્દો બોલીને આમેન દંડવત પ્રણામ કરીને નમન કરે છે. સારા શબ્દો હોશિયારીથી બોલે છે, ચતુરાઈથી બોલે છે. મારા પ્રિયો, આપણા બુદ્ધિને આવી રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ અબીગાઈલની જેમ. અને 34મી કલમ પણ વાંચું. 34, જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત તો કચિત સવાર થતા સુધીમાં નાબાલનું એક નર બાળક સરખું રહેવા દેવામાં આવત નહીં. એટલે દાઉદ અબીગાઈલને જોઈને બોલે છે, જો તું જલ્દી નહીં આવ્યું હોય, ઉતાવળેથી નહીં આવી હોય, ખરેખર બધું મારી નાખવામાં, નાશ કરવામાં આવ્યું હોય, તું સારી છે, તું આવી એમ. અને 35મી કલમ, જો મેં તારી વિનંતી સાંભળી છે ને તારા પંડની ખાતર મારે તે કબૂલ મંજૂર છે. દાઉદ આવી રીતે બોલે છે અબીગાઈલને, તને તારી વાણી સાંભળીને મેં આ બાબતમાંથી દૂર થયો અને તારું ચહેરો જોઈને નાબાલને મેં બચાવ્યો છું, એમ દાઉદ બોલે છે. આ બાબતમાં કઠિન પરિસ્થિતિમાં અબીગાઈલ કેવી રીતે કાર્યને હેન્ડલ કરે છે, હોશિયારથી હેન્ડલ કરે છે, હોશિયારથી સાચવે છે. આમેન. મારા પ્રિય બહેનો, હું તમને એકદમ સન્માન સહિત કહેવા માંગુ છું કે આપણે પણ આપણા જીવનમાં પરિસ્થિતિઓને યોગ્ય રીતે આપણે હેન્ડલ કરવું જોઈએ. અને બીજો બાબત, અબીગાઈલ દાઉદના ક્રોધને શમાવે છે. અબીગાઈલ દાઉદના ક્રોધને તે શમાવે છે. વાંચીએ 18 અને 27મી કલમ. 18 અને 27. ત્યારે અબીગાઈલે જલ્દીથી 200 રોટલી, દ્રાક્ષારસની 2 મશકો રાંધીને તૈયાર કરેલા 5 ઘેટા, 5 માપ પોંક, દ્રાક્ષાની 100 લૂમ તથા અંજીરના 200 ચકતા લઈને ગધેડા પર લાદા. અહીંયા લખેલું છે અબીગાઈલ આવી રીતે દાઉદ વિશે બધું સાંભળીને તરત જ તે શું કરે છે? અરે રે, મારા પતિ નાબાલ તો આવું કેમ કર્યો? ઉપરની કલમ તમે વાંચે તો લખેલું છે, એક જુવાન આવીને અબીગાઈલને જણાવે છે કે અરે, આપણા ધણી તો, આપણા શેઠ તો આવી રીતે બલિયાલના પુત્રની જેમ દાઉદના માણસોને જવાબ આપીને મોકલ્યા છે, હવે તું શું કરશે? એમ પ્રશ્ન કરે છે. ખરેખર નાબાલ પાસે માણસોને દાઉદે મોકલ્યા કે ખાવાનું માંગીને, અમે આટલા દિવસ સુધી રણ વિસ્તારમાં છે, વાળ કટિંગનો સમય છે,
તો સારો ઉજવણીનો સમય છે, અમને પણ ખાવાનું આપશે એવું વિચારીને માણસો મોકલે છે. પણ નાબાલ ખાવાનું નથી આપ્યો. અજાણ્યા વ્યક્તિને હું કેવી રીતે આપું, હું મારું માંસ, મારું ખાવાનું હું શું કામે આપું, એમ કરીને જવાબ આપીને મોકલી દીધો. નાબાલ કરવાનું કામને અબીગાઈલ કરે છે. અહીંયા 18મી કલમમાં એ જ લખેલું છે. કેટલું સરસ રીતે બોલે છે, જલ્દીથી 200 રોટલી, એમની પાસે છે 600 માણસો, 600 જુવાનો, તે 200 રોટલી બનાવી, દ્રાક્ષારસની 2 મશકો લઈને જાય છે. રાંધીને તૈયાર કરેલા 5 ઘેટા તૈયાર કરી રાંધીને, આમેન. તો આ વસ્તુ બધું આટલું બધું બનાવીને તે ઉતાવળે જાય છે. હાલેલુયા. તેમની આગળ એમના ચાકરોને જણાવે છે, તમે લોકો જલ્દી મારી આગળ જાઓ, હું તમારી પાછળ આવીશ. ત્યાં જઈને દાઉદને જોઈને તે ગધેડાથી નીચે ઉતરીને નમન કરે છે, દંડવત પ્રણામ કરે છે, વંદન કરે છે. જ્યારે આપણે આવા સમયમાં આપણા આગેવાનો હોય અથવા પરિસ્થિતિ એકદમ કઠિન છે, ગંભીર છે, એવા સમયમાં શું તમે ક્રોધને, ગુસ્સાને શમાવનાર તરીકે છો કે ગુસ્સાને વધારનાર તરીકે છો? મારા પ્રિય બહેનો, આપણે આપણા પરિવારની અંદર બાળકો હોય, પતિ હોય, સાસુ સસરા, ઘરની અંદર જેટલા પણ સભ્યો હોય છે, તેઓની સર્વની આગળ શું આપણે ક્રોધને વધારનાર તરીકે અથવા શમાવનાર તરીકે રહીએ છીએ? જ્યારે ભેટ નીતિવચનમાં લખેલું છે, 18મો અધ્યાય 16મી કલમમાં લખેલું છે, જ્યારે ભેટ આપવામાં, ગિફ્ટ આપવામાં આવે છે ત્યારે ક્રોધ શમી જાય છે, એમ વચનમાં લખેલું છે. તો અબીગાઈલ ક્રોધને શમાવનાર તરીકે હતી. બીજો બાબત, હવે ત્રીજો બાબત બોલીને પૂરું કરવા માંગુ છું. અબીગાઈલ છેલ્લે દાઉદની પત્ની બને છે. પછી તમે વાંચે તો લખેલું છે, નાબાલ મરી જાય છે. મરી ગયા પછી દાઉદને સમાચાર આપવામાં આવે છે, નાબાલ મરી ગયો. હવે અબીગાઈલ એકલી છે. તો દાઉદ એ વાત સાંભળીને પોતાના જુવાનોને અબીગાઈલ પાસે મોકલે છે અને અબીગાઈલને જુવાનો બધું જણાવે છે. જણાવ્યા પછી અબીગાઈલ નમન કરીને દાઉદની પત્ની થવા માટે ગધેડી પર ચડીને તે જાય છે. આ બાબતમાંથી શું કહેવા માંગુ છું? ત્રીજા બાબતમાંથી શું કહેવા માંગુ છું? આપણા પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે પાછા આવનાર દેવ છે. તેની દુલ્હન થવા માટે અત્યારે આપણને પરમેશ્વર તૈયાર કરી રહ્યા છે. આમેન. તે આપણા દુલ્હા છે, આપણે તેની દુલ્હન થવું જોઈએ. હજી આપણા જેવા ઘણા બધા બહાર ઘણા લોકો પ્રભુના દુલ્હન થયા નથી, દુલ્હા થયા નથી. આમેન. પ્રભુની આગળ આપણે વિનંતી કરવું જોઈએ, પ્રભુના ક્રોધને શમાવનાર તરીકે રહેવું જોઈએ કે પરમેશ્વર પિતા, હજી ઘણા બધા વાડાથી બહાર છે, તેઓને તમારા દુલ્હન બનાવો. આમેન. હાલેલુયા. અમે જેમ અબીગાઈલ દાઉદની પત્ની બની, તેમ આપણે પણ આપણા દુલ્હા પરમેશ્વર પાછા આવનાર દેવ છે, તેની દુલ્હન થઈને આપણે પણ જવાના છે. આમેન. અબીગાઈલના જીવનમાંથી આ 3 બાબત આપણે મનન કર્યા. આમેન. પહેલું બાબત, કઠિન પરિસ્થિતિને કેવી રીતે તે હેન્ડલ કરે છે, સિરિયસ સમયને કેવી રીતે તે હોશિયારીથી, ચતુરાઈથી વર્તીને કામ કરે છે, એ પહેલો બાબત. બીજો બાબત, આમેન, દાઉદના ક્રોધને અબીગાઈલ શમાવે છે. ત્રીજો બાબત, અબીગાઈલ દાઉદની પત્ની બને છે. આમેન. આપણે આંખો બંધ કરીએ. આ વચનો દ્વારા પરમેશ્વર પિતા આપણને આશીષ કરે. સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અબીગાઈલના જીવન દ્વારા આ સ્ત્રી અબીગાઈલ, આમેન, 3 બાબત અમે મનન કર્યા પરમેશ્વર. આ 3 બાબતમાં અમે પણ શીખીએ કે અમે અમારા દૈનિક જીવનમાં, રોજના જીવનમાં અમે પણ અબીગાઈલની જેમ વર્તવાને માટે જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ચતુરાઈથી કામ કરવાને માટે અમને કૃપા આપો રાજા. પરમેશ્વર પિતા, હજી વાડાની અંદર આવ્યા નથી એટલા બધા, ઘણા બધા ગેટાઓ, ગેટીઓ, બકરાઓ, બકરીઓ હજી બહાર ઘણા બધા છે, તેઓને પણ તમારા વાડાની અંદર લાવવાને માટે અમે કામ કરી શકીએ તેવું થવા દો પિતા પરમેશ્વર. આશીષ કરો પ્રભુ. અમે સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં આશીર્વાદિત કરીને પ્રાર્થના કરીએ છીએ. આશીષ કરો. સર્વમાન મહિમાને ગૌરવ તમને આપીએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં પ્રાર્થના માંગીએ છીએ પિતા. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા દેવનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગતિ આપણી સર્વની સાથે, આમેન, પ્રભુના આગમન સુધી હંમેશા ને હંમેશા રહે. આમેન. થેન્ક યુ.